નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિટામિન B1 નું બંધારણ પુરવાર કરતી પ્રક્રિયાઓમાં ભાગ 1 ની અંદર આપણે સંયોજન A થાયોઝોલ ભાગનું બંધારણ પુરવાર કરતી પ્રક્રિયાઓનો અભ્યાસ કરી ગયા. આજે આપણે સંયોજન B પિરિમિડિન ભાગનું બંધારણ પુરવાર કરતી પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું અને આ બંને સંયોજનોના જોડાણ દ્વારા થાયામિન એટલે કે વિટામિન B1 નું બંધારણ કઈ રીતે દર્શાવી શકાય તે જોઈશું. ધ મોલેક્યુલર ફોર્મ્યુલા ઓફ પિરિમિડિન પાર્ટ્સ એટલે કે ઘટક B જે હતો એનું અણુસૂત્ર છે C6H9N3O3S. On heating with sodium hydroxide it yields a sodium sulfate and also forms sulfuric acid when heated with water under pressure at 200 degrees Celsius. જ્યારે સંયોજન B ને NaS સાથે ગરમ કરવામાં આવે છે ત્યારે NaS સાથે ગરમ કરવાથી સોડિયમ સલ્ફેટ એક સંયોજન નિપજ તરીકે મળે છે. જ્યારે પાણી સાથે નીચા દબાણે લગભગ 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરતો તેમાંથી સલ્ફ્યુરિક એસિડ મળે છે. આ બંને પ્રક્રિયાઓ દર્શાવે છે કે સંયોજન B ની અંદર સલ્ફોનિક એસિડ SO3S સમૂહ હાજર છે. એટલે કે ઉપરોક્ત બંને પ્રક્રિયાઓને આધારે સંયોજન B માં SO3S સમૂહની હાજરી નક્કી કરી શકાય છે. The compound B form monohydroxy derivative with nitrous acid. સંયોજન B નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા દરમિયાન મોનોહાઇડ્રોક્સી વ્યુત્પન્ન આપે છે. આમ નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા મોનોહાઇડ્રોક્સી વ્યુત્પન્નની ઉત્પત્તિ દર્શાવે છે કે તેની અંદર એટલે કે સંયોજન B માં એક NH2 સમૂહ આવેલો છે. Furthermore, the evolution of the nitrogen was slow when treated with nitrous acid and the reaction of compound B with benzoyl chloride. તદુપરાંત અહીં સંયોજન B ની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા નાઇટ્રોજનની મુક્તિ એટલે કે નાઇટ્રોજનની ઉત્પત્તિ એ ઘણી ધીમી પ્રક્રિયા છે. તદુપરાંત બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા પણ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે, જે સૂચવે છે કે સંયોજન B એમિડિન ગ્રુપ ધરાવે છે. સ્ટ્રક્ચર બંધારણ એમિડિન પ્રકારનું હોવું જોઈએ. The compound B on heating with HCl under pressure yields ammonia and a compound C. જ્યારે સંયોજન B ને ઊંચા દબાણે HCl સાથે ગરમ કરવામાં આવે છે ત્યારે પ્રક્રિયા દરમિયાન સંયોજન C અને એમોનિયા પ્રાપ્ત થાય છે. અહીં સંયોજન B ની HCl સાથેની પ્રક્રિયાથી પ્રાપ્ત થતું સંયોજન C નો UV વર્ણપટ એ 6-હાઇડ્રોક્સી પિરિમિડિનને મળતો આવે છે, જે સૂચવે છે કે સંયોજન B એ 6-એમિનો પિરિડિનનો વ્યુત્પન્ન હોવો જોઈએ. Compound B is reduced by sodium in liquid ammonia yields a compound D. The UV spectrum of compound D is similar to 4-amino 2,5-dimethyl pyrimidine. અહીં ઘટક B ની એટલે કે સંયોજન B ની જ્યારે પ્રવાહી એમોનિયામાં સોડિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે સંયોજન D મળે છે અને આ સંયોજન D નો UV વર્ણપટ એ 4-amino 2,5-dimethyl pyrimidine મળતો આવે છે. Indicating the presence of 4-amino 2,5-disubstituted pyrimidine parts in compound B. આ પ્રક્રિયા સૂચવે છે કે સંયોજન B ની અંદર 4-amino 2,5-દ્વિસ્થાપિત પિરિમિડિન ભાગ હાજર હોવો જોઈએ. એટલે કે એની અંદર એમિનો સમૂહ મુક્ત હોવો જોઈએ અને 2 અને 5 સ્થાનની અંદર વિસ્થાપન થયેલું હોવું જોઈએ. The structure of 4-amino 2,5-dimethyl pyrimidine
was further confirmed by synthesis. તદુપરાંત સંશ્લેષણ દ્વારા અહીં આગળ કમ્પાઉન્ડ બી માં 4 એમિનો 2,5 દ્વિવિસ્થાપિત પેરિમિડિન ભાગ હાજર છે તે સંશ્લેષણ દ્વારા પણ પુરવાર કરવામાં આવ્યું છે. અહીં સંશ્લેષણમાં એસિટામાઇડ ની ફોર્માઇલ પ્રોપિયોનિક એસિડ સાથે સોડિયમ ઇથોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરતો ચક્રીયકરણ દ્વારા અહીં 1, 2, 3, 4 અને 5 2, 4, 5 વિસ્થાપિત પિરિમિડિન મળે છે જેની અંદર 4 સ્થાનની અંદર OH સમૂહ છે. ત્યારબાદ તેની POCl3 સાથે પ્રક્રિયા દરમિયાન ક્લોરિનેશનથી OH સમૂહની જગ્યાએ Cl સમૂહ દાખલ થાય છે અને ત્યારબાદ તેની એમોનિયા અને ઇથાઇલ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરતો 4 એમિનો 2,5 ડાયમિથાઇલ પિરિમિડિન મળે છે. So now problem is to see the position of sulfonic acid group. This can be present on either of 2-methyl group since amino group was found to be free in compound B. Placing the OH set instead of hydrogen gives the composition of compound B. હવે compound B નો અંદર 4 એમિનો 2,5 ડાયવિસ્થાપિત પેરિમિડિન ભાગની હાજરી નક્કી કર્યા બાદ તેમાં SO3H સલ્ફોનિક એસિડનું સ્થાન નક્કી કરવાનું રહેશે. તેની અંદર 2 SO3H સમૂહનું સ્થાન નક્કી કરવા માટે બેમાંથી ગમે તે એક CH3 સમૂહ ઉપર આ SO3H સમૂહ આવેલો હશે કારણ કે સંયોજન B ની અંદર એમિનો સમૂહ મુક્ત હોવાનું શોધાયું છે. એટલે કે સંયોજન B ની અંદર 4 એમિનો 2,5 ડાયમિથાઇલ પિરિડિન જો ભાગ હોય તો એમિનો સમૂહ મુક્ત હોવાથી અહીં SO3H સમૂહ એ ઉપશાખામાં રહેલા એટલે કે 2 અને 5 મિથાઇલમાંથી ગમે તે એક મિથાઇલ સમૂહની જગ્યાએ SO3H સમૂહ હાજર હોવો જોઈએ. Placing the OH group instead of hydrogen gives the composition of compound B. અહીં જો એક હાઇડ્રોજનને બદલે SO3H સમૂહ મૂકવામાં આવે તો સંયોજન B નું બંધારણ મળી શકે. એટલે કે ઉપરોક્ત બંધારણની અંદર 2 અને 5 સ્થાનમાં રહેલા CH3 ની જગ્યાએ બેમાંથી ગમે તે એક સ્થાને જો SO3H સમૂહની હાજરી નક્કી કરી શકાય તો તેના આધારે સંયોજન B નું બંધારણ નક્કી કરી શકાય. When thiamine is reduced with sodium in liquid ammonia yields a compound E. The UV spectrum of compound E is similar to 4 amino 5 amino methyl 2 methyl pyrimidine. અહીં જ્યારે થાયામીનની પ્રવાહી એમોનિયામાં સોડિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે રિડક્શનથી ઘટક E મળે છે અને આ ઘટક E સંયોજન E નો UV વર્ણપટ એ 4 એમિનો 5 એમિનો મિથાઇલ 2 મિથાઇલ પિરિમિડિનને મળતો આવે છે. Further, the structure of compound E is proved by its synthesis. વધુમાં સંયોજન E નું બંધારણ એ સંશ્લેષણ દ્વારા પુરવાર કરવામાં આવ્યું છે. એસિટામાઇડ સાથે જ્યારે ઇથોક્સીમિથિલિન મેલોનોનાઇટ્રાઇલની સોડિયમ ઇથોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે પ્રક્રિયા દરમિયાન અહીંથી હાઇડ્રોજન અહીંથી ઇથોક્સી સમૂહ ઇથેનોલ તરીકે દૂર થાય છે અને ચક્રીયકરણ દ્વારા અહીંથી 4 એમિનો 5 સાયનો 2 મિથાઇલ પિરિમિડિન મળે છે જેની એસિટિક એસિડ અને HCl વાયુ પસાર કરતો તેમાંથી
ત્યારબાદ પેલેડિયમ ઉદ્દીપક, પેલેડિયમ અને ચારકોલ ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન કરતો સંયોજન E મળે છે કે જેની અંદર 5 સ્થાનની અંદર મિથાઇલ ઉપર NH2 સમૂહ હાજર છે. Thus in compound E there is an amino group instead of the SO3H group in B, hence the SO3H group in B is attached to methyl group at position 5 and thus can be present as below. આમ ઘટક ઈમાં ઘટક બીના SO3H ના સ્થાને NH2 સમૂહ છે. તેથી ઘટક બીમાં SO3H સમૂહ 5 સ્થાને આવેલ CH3 સમૂહ સાથે જોડાયેલ છે અને આમ ઘટક બીનું બંધારણ નીચે પ્રમાણે દર્શાવી શકાય કે જે the structure of compound B is proved by its synthesis, કે જે બંધારણ સંશ્લેષણ દ્વારા પણ પુરવાર કરવામાં આવ્યું છે. એટલે કે ઘટક ઈમાં રહેલા મિથાઇલ સમૂહના હાઇડ્રોજનનું SO3H સમૂહ વડે વિસ્થાપન થયેલું હશે અને પરિણામે 5 સ્થાનમાં અહીં જો મિથાઇલ સમૂહના હાઇડ્રોજનનું વિસ્થાપન કરવામાં આવે તો ઘટક બીનું બંધારણ આ પ્રમાણે થશે, જેને સંશ્લેષણ દ્વારા પુરવાર કરવામાં આવ્યું છે. જ્યારે કમ્પાઉન્ડ E ની નાઇટ્રસ એસિડ સાથે અને ત્યારબાદ હાઇડ્રોબ્રોમિક એસિડ સાથેની પ્રક્રિયાથી અહીં NH2 ની જગ્યાએ બ્રોમો સમૂહ દાખલ કરી શકાય છે. ત્યારબાદ તેની સોડિયમ બાયસલ્ફાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી અહીં CH3 પ્રક્રિયાથી સંયોજન B નું સંશ્લેષણ કરી શકાય છે, જે ઉપરોક્ત બંધારણને મળતું આવે છે. હવે બંને સંયોજનો A અને B નું બંધારણ નક્કી કર્યા બાદ બંનેના જોડાણનું સ્થાન નક્કી કરીશું. As we have seen that the thiamine itself does not possess sulfonic acid group, but it is introduced in compound B by treating the vitamin B1 with sodium sulfite. આપણે જાણીએ છીએ કે થાયામીનની પાસે SO3H સમૂહ નથી, પરંતુ જ્યારે વિટામિન B1 ની સોડિયમ સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે સંયોજન B માં SO3H સમૂહ દાખલ થાય છે, એટલે કે SO3H સમૂહ ઉમેરાય છે. So the carbon atom of compound B on which the SO3H group is introduced should be joined to the molecule A. તેથી સંયોજન B નો કાર્બન પરમાણુ કે જેના ઉપર SO3H સમૂહ દાખલ થાય છે તે સંયોજન B ના સાથે જોડાશે. Further, it has been seen that the vitamin B1 on reduction with sodium and alcohol in ammonia gives a compound E having an aminomethyl CH2NH2 group in position 5 C.5. The formation of this compound can only be explained if the fragment B is attached to the nitrogen of compound A by means methylene bridge. So the complete structure of thiamine will be as below. અહીં તદુપરાંત આપણે જોયું કે વિટામિન B1 ની જ્યારે સોડિયમ અને ઇથેનોલ પ્લસ એમોનિયાની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે સંયોજન E પ્રાપ્ત થાય છે, જેમાં 5 સ્થાન ઉપર એમિનો મિથાઇલ સમૂહ છે, એટલે કે CH2NH2 ગ્રુપ હાજર છે, જે મુદ્દા નંબર 6 માં દર્શાવેલ છે. અને આ સંયોજન એની ઉત્પત્તિ ત્યારે જ સમજાવી શકાય કે જ્યારે જો સંયોજન B એટલે કે ભાગ B એ સંયોજન A ના નાઇટ્રોજન પરમાણુ સાથે મિથિલિન
બ્રિજ એટલે કે મિથિલિન સેતુ દ્વારા જોડાયેલ હોય અને તેના આધારે થાયામીનનું સંપૂર્ણ બંધારણ નીચે પ્રમાણે દર્શાવી શકાય કે જેની અંદર પિરિમિડિન ભાગનો કાર્બન પરમાણુ CH2 ભાગ મિથિલિન ભાગ પિરિમિડિન ભાગ એ થાયોઝોલના નાઇટ્રોજન પરમાણુ સાથે ચતુર્થક નાઇટ્રોજન પરમાણુ સાથે મિથિલિન સમૂહથી જોડાયેલી છે અને પરિણામે થાયામીનનું બંધારણ આ પ્રમાણે થશે. This structure formula will also explain the formation of chloride hydrochloride of thiamine because in this structure nitrogen atom of thiazole ring is in quaternary state. Compound B has been attached to the carbon atom of compound A. It would neither be cleavage by sodium and liquid ammonia nor would form the chloride hydrochloride. અહીં આ ઉપરાંત બંધારણીય સૂત્ર એ થાયામીન ક્લોરાઇડ હાઇડ્રોક્લોરાઇડની ઉત્પત્તિ પણ સમજાવી શકે છે કારણ કે આ બંધારણમાં થાયોઝોલ ચક્રમાં નાઇટ્રોજન પરમાણુ એ ચતુર્થક અવસ્થામાં છે તેમજ સોડિયમ અને પ્રવાહી એમોનિયા સાથેની પ્રક્રિયા પરથી ઘટક એ એટલે કે સંયોજન એનો કાર્બન પરમાણુ એ સંયોજન બી સાથે સંકળાયેલ હશે એમ માની શકાય નહીં કારણ કે તે ક્લોરાઇડ હાઇડ્રોક્લોરાઇડ બનાવતો નથી. Finally, the structure assigned to the thiamine has been proved by its synthesis. અને આ બંધારણને વિલિયમસન દ્વારા 1936-37માં સંશ્લેષણ દ્વારા સમર્થન આપવામાં આવ્યું. અહીં વિટામિન B1 એટલે કે થાયામીન ક્લોરાઇડ હાઇડ્રોક્લોરાઇડનું બંધારણ આ પ્રમાણે દર્શાવી શકાય કે જેની અંદર NH2 સમૂહ પિરિમિડિન ભાગમાં NH2 સમૂહ સાથે હાઇડ્રોક્લોરાઇડ જોડાય છે અને ચતુર્થક નાઇટ્રોજન પરમાણુ સાથે ક્લોરાઇડ આયન આકર્ષાય છે અને આ પ્રકારે થાયામીન ક્લોરાઇડ હાઇડ્રોક્લોરાઇડનું સ્ટ્રક્ચર થઈ શકે જેની સોડિયમ સલ્ફાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા બે સંયોજન A અને B માં વિઘટન થાય છે એટલે કે સંયોજન A અને B ની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ તેની જ્યારે એમોનિયામાં સોડિયમ પ્લસ ઇથેનોલ સાથેની પ્રક્રિયાથી સંયોજન E ની ઉત્પત્તિ સમજાવી શકાય છે. એટલે કે જો વિટામિન B1 થાયામીન ક્લોરાઇડ હાઇડ્રોક્લોરાઇડનું બંધારણ આ પ્રકારે હોય તો તેના આધારે સંયોજન A, B અને E ની ઉત્પત્તિ સમજાવી શકાય છે. અહીં વિટામિન B1 એટલે કે થાયામીન ક્લોરાઇડ હાઇડ્રોક્લોરાઇડનું સંશ્લેષણ કરવા માટે first the pyrimidine and thiazole units are synthesized as described earlier and then these two are condensed together. અગાઉ દર્શાવ્યા પ્રમાણેની પદ્ધતિ અનુસાર પિરિમિડિન અને થાયોઝોલ ભાગનું સંશ્લેષણ કરવામાં આવે છે અને ત્યારબાદ બંને વચ્ચે સંઘનન થવાથી વિટામિન B1 ની પ્રાપ્તિ થાય છે એટલે કે વિટામિન B1 મેળવી શકાય છે. ફોલોડ બાય ટ્રીટમેન્ટ વિથ AgCl ટુ ગીવ વિટામિન B1 ક્લોરાઇડ હાઇડ્રોક્લોરાઇડ. ત્યારબાદ આ બંને સંયોજનોની સિલ્વર ક્લોરાઇડની મિથેનોલમાં સિલ્વર ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા વિટામિન B1 ક્લોરાઇડ હાઇડ્રોક્લોરાઇડ મેળવી શકાય છે. અહીં સંયોજન A એટલે કે થાયોઝોલ ચક્ર અને સંયોજન B એટલે કે પિરિમિડિન ચક્રની વચ્ચેની પ્રક્રિયા દ્વારા થાયોઝોલ ચક્રના નાઇટ્રોજન પરમાણુ અને પિરિમિડિન રિંગમાં SO3H સમૂહની જગ્યાએ અહીં SO3H સમૂહ દૂર થાય છે અને મિથિલિન સમૂહ દ્વારા બંને સંયોજનો જોડાય છે અને તેનો હાઇડ્રોબ્રોમાઇડ ક્ષાર મળે છે. ત્યારબાદ તેની મિથેનોલમાં AgCl સાથેની પ્રક્રિયા દ્વારા થાયામીન ક્લોરાઇડ હાઇડ્રોક્લોરાઇડ વિટામિન B1 ની પ્રાપ્તિ કરી શકાય છે. આ રીતે વિટામિન B1 નું બંધારણ પૂર્ણ કરવા માટે સંયોજન A અને સંયોજન B બંનેનું બંધારણ પુરવાર કર્યા બાદ બંનેના જોડાણનું સ્થાન નક્કી કરીશું અને જોડાણનું સ્થાન નક્કી કર્યા બાદ આ રીતે વિટામિન B1 નું બંધારણ પુરવાર કરી શકાય.
મિત્રો, હજુ સુધી આપે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયો ગમે તો લાઇક અને શેર જરૂરથી કરશો. થેન્ક યુ ફોર વોચિંગ.